ફાઇન. ગુડ મોર્નિંગ એવરીવન. આઈ હોપ મારો અવાજ અને મારી સ્ક્રીન બંને તમને પ્રોપરલી મળે છે, વિઝન. ઓકે, ડન છે. ચેપ્ટર નંબર 12 થી આપણે શરૂઆત કરીએ છીએ હવે આજે ઇકોસિસ્ટમ અથવા તો નિવસન તંત્રની. સો આમ જોવા જઈએ તો એક ચેપ્ટર આપણે પૂરું કરી લીધું. 2 વીકથી આપણે એકબીજાની સાથે છીએ, એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. ઇવન કાઉન્સેલિંગમાં પણ આપણે એકબીજાની સાથે વાતચીત અમુક સેન્ટરને બાદ કરતા થઈ ગયેલી છે. થોડીક આપણે વાતને એક સ્ટેપ આગળ વધારી અને થોડીક સ્પીડને પણ ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરશું હવે, બરાબર છે? તો ચેપ્ટર નંબર 12 નિવસન તંત્રની વાત કરીએ તો 2 શબ્દની વાત કરીએ આપણે, એક નિવસન અને બીજું તંત્ર. તંત્રને વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? કોઈ વ્યાખ્યા આપી શકે? તંત્ર એટલે શું? ફિઝિક્સની ભાષામાં કહો તો ચાલશે, કેમિસ્ટ્રીની ભાષામાં કહો તો ચાલશે, બાયોલોજીની ભાષામાં કહો તો પણ ચાલશે. યસ, રાજકોટ ગુરુકુલ. પ્રણાલી, યસ. તો થર્મોડાયનેમિક્સમાં તમને એક સિસ્ટમ, તંત્ર અથવા તો પ્રણાલીની વાત કરેલી છે. તો એના 2 એલિમેન્ટ છે મૂળભૂત રીતે: દ્રવ્ય, પદાર્થો અને ઉર્જા. રાઈટ? તો અલગ અલગ પ્રકારના દ્રવ્યો, અલગ અલગ પદાર્થો કોઈ એક સ્થળે, કોઈ એક સ્થાને જ્યારે એને ઉર્જા મળે છે તો એ ઉર્જાની મદદથી સતત કાર્ય કરે, અને જ્યાં સુધી ઉર્જા એને મળે છે ત્યાં સુધી એ તંત્રમાં કાર્ય થાય છે. તો તંત્ર એક સિમ્પલ લેંગ્વેજમાં પ્રણાલી તરીકે તમને જે થર્મોડાયનેમિક્સમાં શીખડાયું છે, એક્ઝેક્ટલી એ જ તંત્ર કે એ જ સિસ્ટમ અહીંયા આપણે સજીવના સાનિધ્યમાં કે સજીવને સંદર્ભે ભણવાનું છે. હવે એ તંત્રની સાથે એટેચ કરેલો વર્ડ છે એ છે નિવસન. તો નિવસન શબ્દ આવ્યો છે નિવાસ ઉપરથી. તો એવું સ્થાન કે જ્યાં સજીવો વસવાટ કરે. વસવાટ કર્યા પછી એક ચોક્કસ તંત્ર બનાવે છે કે જે સ્વયં સંચાલિત છે, બરાબર છે? ઓકે. તો કોઈ પણ સજીવની એક નિશ્ચિત જાતિ છે કે ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત કોઈ એક સજીવ છે, એના પર્યાવરણમાં રહેલા અન્ય સજીવ સાથે અને નિર્જીવ દ્રવ્યો સાથે શું કરે છે? આંતરક્રિયાઓ. આ ઘટનાને અથવા તો આ જે વિષય હતો એને આપણે આની પહેલાના ચેપ્ટરમાં સરસ રીતે ભણ્યા છીએ, ઇકોલોજી અથવા તો પરિસ્થિતિ વિદ્યા તરીકે, બરાબર છે? તો પરિસ્થિતિ વિદ્યા એ આ આંતરક્રિયાનો અભ્યાસ છે. અને નિવસન તંત્રની અંદર આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂને કન્સિડર કરવાનો છે એ છે કોઈ નિવાસ સ્થાન, કોઈ એક ભૌગોલિક સ્થળ કે જ્યાં સજીવો વસવાટ કરે છે અને સજીવો પોતાના પર્યાવરણના અન્ય પરિબળો સાથે જે છે એ આંતરક્રિયા કરે. તો અહીંયા આપણો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ છે નિવાસ સ્થાન, એટલે નિવસન અને એનું તંત્ર. તો નિવસન તંત્રનું અર્થઘટન મેં જે છે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા ઉદાહરણ તરીકે એક સરસ મજાના તળાવનું નિવસન તંત્ર તમને ઉદાહરણ તરીકે આકૃતિમાં સમજાવેલું છે. વ્યાખ્યા તમને જે સમજાવી છે નિવસન તંત્રની, તમારી બુકની સાપેક્ષે મેં જે હમણાં સમજાવ્યું એને હવે ટેકનિકલ ટર્મિનોલોજીમાં ટ્રાન્સફર કરીએ તો નિવસન તંત્રને પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમ તરીકે, બરાબર છે? તો ક્રિયાત્મક એકમના સ્વરૂપે જોઈ શકાય કે જ્યાં સજીવો એકબીજા સાથે, એટલે કે એક પ્રકારનો સજીવ બીજા પ્રકારના સજીવ સાથે અને આસપાસના ભૌતિક પર્યાવરણ, ફિઝિકલ એટમોસ્ફિયર અથવા તો ફિઝિકલ એન્વાયરમેન્ટ, એટલે કે પ્રકૃતિના ઓલા અલગ અલગ પ્રકારના 4 ઘટક જેની આપણે વાત કરી હતી, હવા છે, પાણી છે, તાપમાન છે, પ્રકાશ છે, બરાબર છે, જમીન છે, આ બધા જે પરિબળો છે એની સાથે એ આંતરક્રિયા કરશે. અને આ આંતરક્રિયાને અહીંયા પરસ્પર ક્રિયાઓ એવો શબ્દ વાપર્યો છે. એટલે પરસ્પર ક્રિયા કહું તો પણ એ જ છે અને આંતરક્રિયા કહું તો પણ એ જ છે. તો અહીંયા પ્રકૃતિનો એક ક્રિયાત્મક એકમ, ક્રિયાઓ કરે છે. તો નિવસન તંત્ર પોતે સસ્ટેઇન એટલે કે અસ્તિત્વ ધરાવતું એક તંત્ર છે કે જેમાં કોઈ એક નિશ્ચિત સ્થળ છે, ભૌગોલિક સ્થાન છે કે જ્યાં સજીવો અન્ય સજીવ અને અન્ય પર્યાવરણીય પરિબળોની સાથે આંતરક્રિયા કરી અને વિવિધ પ્રકારના કાર્યો કરે. કાર્ય નિવસન તંત્ર કરે છે અને નિવસન તંત્ર સજીવો દ્વારા કાર્ય કરે છે.
આ સિસ્ટમને, આ પ્રણાલીને અને આ નિવસન તંત્રને આપણે આ ચેપ્ટરની અંદર કન્સિડર કરી અને ભણવાનું રહેશે. બરાબર છે. તો નેક્સ્ટ સ્ટેપમાં હું જઉં છું નિવસન તંત્રના પોઈન્ટ નંબર 2 ની અંદર. એ છે નિવસન તંત્રના અલગ અલગ પ્રકારો. બરાબર છે. ઓકે, નિવસન તંત્રનો સૌથી પહેલો જે પ્રકાર છે એને હું કહું છું સ્થળજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રનો અર્થ છે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ. હવે જંગલ છે, તૃણભૂમિ છે અને રણ છે, આ સામાન્ય લાક્ષણિક સ્થળજ નિવસન તંત્રને આપણે નાનપણથી ઓળખીએ છીએ અને ખબર પણ છે. એ જ પ્રકારે બીજા પ્રકારનું જે નિવસન તંત્ર છે એનું નામ છે જલજ નિવસન તંત્ર. કયું નામ છે? જલજ નિવસન તંત્ર. તો એ છે પાણીનું. જળ એટલે પાણી થાય. તો પાણીની અંદરનું જો નિવસન તંત્ર હશે તો એને આપણે નામ આપશું જલજ નિવસન તંત્ર. ઓકે, જલજ નિવસન તંત્રના સામાન્ય ઉદાહરણો જે બુકની અંદર છે અને આપણે ઓળખીએ છીએ, એક છે તળાવ, એક છે સરોવર, બીજું છે જલપ્લવિત ભૂમિઓ એટલે પાણી ભરેલ જમીન, ખાબોચિયા છે વગેરે વગેરે, નદી અને વેલાનમુખી પ્રદેશો. વેલાનમુખી પ્રદેશો એટલે ડેલ્ટા રિજિયન કે જ્યાં સમુદ્ર હોય એક બાજુ નદી છે, નદી સમુદ્રની અંદર ફેલાઈ અને અલગ અલગ પ્રવાહમાં વિભાજિત થઈ અને સમુદ્રમાં મળે તો એને વેલાનમુખી પ્રદેશ કહેવાય, કે નદી અને સમુદ્રનો સંગમ સ્થાન. બરાબર છે. એટલે વેલાનમુખી પ્રદેશનું અર્થઘટન આપણે આ રીતે સમજશું અને કરશું. ત્રીજું છે માનવ સર્જિત અથવા તો કૃત્રિમ નિવસન તંત્ર. એટલે પહેલા જે બે છે સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર, આ બે નિવસન તંત્ર એવા છે કે જે કુદરતી નિવસન તંત્રના ઉદાહરણ તરીકે તમે લઈ શકો છો. ત્રીજા પ્રકારનું જે છે એ માનવ સર્જિત છે અને કૃત્રિમ નિવસન તંત્ર છે, આપણે બનાવીએ છીએ આપણા હેતુ માટે. ચોક્કસ હેતુ કોઈ પણ હોઈ શકે. ઉદાહરણથી કહો એટલે તમને ખ્યાલ પડશે વધારે. કૃષિ ક્ષેત્ર તો ખેતીવાડી, તમે કોઈ એક નિશ્ચિત જગ્યા છે, ભૂમિ છે, એની અંદર ખેડી અને ખેતર ખેડી અને તમે જે જોઈએ છે એ નિશ્ચિત પાક લ્યો છો. કૃષિ ઉદ્યોગ કૃષિ નિપજ લ્યો છો. તો એ જે ઘટક છે અથવા તો એ જે સ્થાન છે એને કૃષિ ક્ષેત્ર કહેવાય છે. બરાબર છે. તો એ નિશ્ચિત જગ્યા છે કે જ્યાં તમે નિશ્ચિત પ્રકારના સજીવોને ઉગાડો છો. બરાબર છે. એ નિપજ તરીકે એ વનસ્પતિને નિપજ લેવા માટે થઈ અને ઉગાડો છો. તો તમે કરો છો એટલે માનવ સર્જિત છે. બીજું છે માછલીઘર. નાનકડું એવું માછલીઘર જે આપણા ઘરમાં હોય અથવા તો મોટા માછલીઘર કે માછલીઘરમાં તમે વિઝિટ કરવા જાઓ અને ત્યાં હોય તો એ માનવ સર્જિત છે, આપણે બનાવેલું છે. કાચની પેટી છે, એની અંદર પાણી નાખેલ છે, માછલી નાની નાની છે કે જે એની અંદર રહી શકે એવી માછલીઓને તમે ત્યાં ઉછેરો છો. બરાબર છે. એને જોઈએ એટલી બધી જ ફેસિલિટી તમે આપો છો. સો આ બે શ્રેષ્ઠ ઉદાહરણો તમે માનવ સર્જિત નિવસન તંત્રમાં પણ ગણી શકો. ઓકે, અમુક વખતે તળાવનું નિર્માણ પણ કુદરતી રીતે નહીં, કૃત્રિમ રીતે કરવામાં આવે છે. તો તળાવ બંને નિવસન તંત્રના ઉદાહરણમાં આવશે. તળાવ કુદરતી પણ હોઈ શકે છે અને તળાવ માનવ સર્જિત પણ હોઈ શકે છે. બરાબર છે. એટલે ખાસ આ એક પોઈન્ટમાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે હું ક્લેરિફિકેશન આપું છું. ભલે તળાવ અહીંયા જલજ નિવસન તંત્ર એટલે કે કુદરતી નિવસન તંત્રના ઉદાહરણમાં આપેલું છે, પણ જો એ તળાવ કોઈ માનવે કોઈ દાખલા તરીકે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે, બરાબર છે, તો ગવર્મેન્ટ દ્વારા જો તળાવ બનાવવામાં આવેલું હોય, તળાવનું નિર્માણ કરેલું હોય, દાખલા તરીકે રાજકોટમાં હમણાં જ બનાવ્યું અટલ સરોવર, બરાબર છે, તો એ બનાવેલું છે, પ્રાકૃતિક નથી, એ બનાવેલું છે, માનવ સર્જિત છે. બરાબર છે. તો એ બંનેના ઉદાહરણમાં આવી શકશે. તો અમુક ઉદાહરણો કુદરતી નિવસન તંત્રના છે, અમુક ઉદાહરણો માનવ સર્જિત નિવસન તંત્રના છે. કુદરતી નિવસન તંત્રના બે ભાગ પડશે. એક છે સ્થળજ નિવસન તંત્ર અને એક છે જલજ નિવસન તંત્ર. તો મૂળભૂત રીતે જ્યારે હું કુદરતી નિવસન તંત્રની વાત કરીશ તો આપણા ઝહેન એટલે કે આપણી યાદગીરીમાં આપણે જેને સમાવવાના છે એ બે પ્રકારના નિવસન તંત્રો હશે. એક છે સ્થળજ નિવસન તંત્ર અને બીજું છે જલજ નિવસન તંત્ર. તો જો એ જમીન ઉપરનું સ્થળ છે અને ત્યાં નિવસન તંત્રનો અભ્યાસ કરીએ તો એ સ્થળજ નિવસન તંત્ર તરીકે લઈશું. અને જો પાણી છે, સમુદ્ર હોય કે નદી હોય કે ડેમ હોય કે તળાવ હોય, એના સજીવોનો જ્યારે અભ્યાસ કરશું અને એ તંત્રને આપણે સમજીએ તો એને જલજ નિવસન તંત્ર કહીશું. તો આમ બે મુખ્ય પ્રકારના નિવસન તંત્રો સ્થળજ
અને જલજ, એ બે ને આપણે કન્સિડર કરી અને આગળની વાતને મુખ્યત્વે મૂળભૂત રીતે સમજશું. ઓકે, હવે જ્યારે વાત કરશું આપણે સમગ્ર પૃથ્વીની, બરાબર છે, જે પ્રમાણે આપણે સ્ટેપ વાઇઝ જઈએ તો આપણે આખા સૌરમંડળની વાત કરો તો સૌરમંડળમાં એક માત્ર ગ્રહ એવો છે પૃથ્વી કે જેની અંદર સજીવો જોવા મળે છે. ઓકે, આખી પૃથ્વી છે એના તમામ સજીવોને એકી સાથે હું ગણતરીમાં લઉં, બરાબર છે, તો આપણા જે વાતાવરણનો એવો ભાગ કે જ્યાં સજીવો રહી શકે છે, સજીવોનું અસ્તિત્વ જોવા મળે છે, બરાબર છે, એના માટે વપરાતો એક સામાન્ય શબ્દ છે, બરાબર છે, એ શબ્દ ખાલી જગ્યા છે. અને આ ખાલી જગ્યામાં મારે જો કોઈ એક શબ્દ મૂકવું હોય તો કયો હોઈ શકે તમારા મતે? હું રિપીટ કરું છું ક્વેશ્ચનને, કદાચ કોઈને ના સમજાણો હોય તો, કે આખા પૃથ્વીની અંદર આપણી ફરતે જે પણ આપણે પર્યાવરણ છે, પર્યાવરણના ઘણા બધા ઘટકો છે, બરાબર છે, તો આપણા પૃથ્વીની આસપાસ જ્યારે હું આપણા પર્યાવરણની વાત કરીશ તો એના જે ભાગની અંદર સજીવો રહે છે એને સામૂહિક રીતે ખાલી જગ્યા કહેવાય. ઓકે, જુનાગઢ સેન્ટર. યસ, વેરી ગુડ, જીવાવરણ. તો આખી પૃથ્વીની વાત કરું, આખા જૈવાવરણની વાત કરું, બરાબર છે, તો સમગ્ર જીવાવરણ અથવા તો સમગ્ર જૈવ આવરણ એક વૈશ્વિક સિંગલ ન્યુસન તંત્ર છે. એ હું શું કામ કહી શકું? કારણ કે પૃથ્વી એક જ એવી છે કે જ્યાં સજીવનો નિવાસ છે. પૃથ્વી એક જ એવી છે કે જ્યાં ન્યુસન તંત્ર છે. તો આખી પૃથ્વીને એક નિવાસ સ્થાન તરીકે હું ગણી શકીશ. જો પૃથ્વીને એક સિંગલ ન્યુસન તંત્ર તરીકે ગણું તો આખું જૈવ આવરણ, બરાબર છે, એને મારે કન્સિડર કરવો પડે. એમાં બધા આવી ગયા, સળદ ન્યુસન તંત્ર આવી ગયા, એમાં જલદ ન્યુસન તંત્ર પણ આવી ગયા અને એમાં કૃત્રિમ ન્યુસન તંત્રો પણ આવી ગયા છે, બરાબર છે. તો જ્યારે જીવાવરણના એક વૈશ્વિક તંત્ર અથવા તો વૈશ્વિક ન્યુસન તંત્ર તરીકે જોવામાં આવે પૃથ્વીને, આખી પૃથ્વીને, તો પૃથ્વીના બધા જ સ્થાનિક ન્યુસન તંત્ર એની અંદર સમાઈ જશે. મેં કીધું એમ, બધા જ સ્થળજ ન્યુસન તંત્ર, બધા જ જલદ ન્યુસન તંત્ર અને બધા જ માનવ સર્જિત, બધાને તમારે કન્સિડર કરી અને વાત કરવી પડે. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે એની સંરચનાની વાત કરી છે. કોઈ પણ એક ન્યુસન તંત્ર હશે, આપણે ન્યુસન તંત્રની રચના અને ન્યુસન તંત્રના કાર્ય એ પોઈન્ટની વાત કરીએ છીએ. તમારું હેડિંગ એવું છે કે ન્યુસન તંત્રની રચના અને ન્યુસન તંત્રના કાર્યો. ઓકે, કાર્યની વાત આપણે પછી કરીએ, પહેલા આપણે વાત કરશું ન્યુસન તંત્રની સંરચનાની. ઓકે, ન્યુસન તંત્રની સંરચનાના મૂળભૂત પાયાના બે ઘટકો છે. આવું આપણે યાદ રાખશું આજથી. એક ઘટકને આપણે કહીશું જૈવિક ઘટકો અને એક ઘટકને આપણે કહીશું અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોની વાત કરું તો તમામ પ્રકારના સજીવો જે તે ન્યુસન તંત્રની અંદર જોવા મળશે એ બધા જ જૈવિક ઘટકો છે, બરાબર છે. તો એને આપણે ગયા ચેપ્ટરની અંદર ભણ્યા છીએ, સજીવો અને તેનું પર્યાવરણમાં, બરાબર છે. એના આંતરક્રિયા અને વોટ્સોએવર જે પણ આપણે ભણ્યા છીએ એ બધું જ એની અંદર કન્સિડર થઈ જાય. હવે એના અજૈવિક પરિબળોની સામાન્ય ચર્ચા આપણે કઈ રીતે, પ્રકાશ, પાણી, તાપમાન, જમીન વગેરેની, તો એ છે એના અજૈવિક પરિબળો. તો કોઈ પણ ન્યુસન તંત્રની સંરચનાની જ્યારે આપણે વાત કરશું ત્યારે એના જે બે મૂળભૂત ઘટકો છે કે જેનાથી ન્યુસન તંત્ર બનેલું છે, એમાંથી પહેલું છે જૈવિક પરિબળો અથવા તો જૈવિક ઘટકો, બીજું છે અજૈવિક પરિબળો અથવા તો અજૈવિક ઘટકો. તો જૈવિક અને અજૈવિક ઘટકો સ્વતંત્ર રીતે એકબીજાને અને તેમના પરિસર એટલે એની આજુબાજુનું જે જગ્યા છે એના પરિસરને પ્રભાવિત કરે છે. પ્રભાવિત કરે છે એટલે અસર કરે છે, બરાબર છે. એ આપણે ગયા ચેપ્ટરની અંદર સમજ્યા કે તાપમાન છે તો તાપમાન કઈ રીતે સજીવોને અસર કરે છે, પ્રકાશ છે તો પ્રકાશ કઈ રીતે સજીવોને અસર કરે છે, જમીન છે તો જમીનનો પ્રકાર સજીવને કઈ રીતે અસર કરે છે. એવું આપણે ગયા લેક્ચરની અંદર ગયા ચેપ્ટરની અંદર ડિસ્કશનની અંદર લીધું છે, બરાબર છે. ઓકે, હવે વાત છે કોઈ પણ એક ચોક્કસ પ્રકારના ન્યુસન તંત્રની વાત કરો તો એ ન્યુસન તંત્રની અંદર મેં કીધું
એ રીતે તંત્ર છે એટલે બે પ્રકારના, હું વિથ રેફરન્સ ટુ થર્મોડાયનેમિક્સ જાઉં તો જ્યારે હું થર્મોડાયનેમિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, દ્રષ્ટિકોણથી કોઈ એક તંત્રને લઈશ ત્યારે એના બે ઘટક થશે. એક ઘટકનું નામ છે દ્રવ્ય અને બીજા ઘટકનું નામ છે ઉર્જા. આઈ રિપીટ, જ્યારે હું કોઈ પણ તંત્રને થર્મોડાયનેમિક્સના દ્રષ્ટિકોણથી અથવા તો ઉષ્મા ગતિશાસ્ત્રના જે પણ નિયમોના સંદર્ભે ચર્ચામાં લઈશ ત્યારે એના મૂળભૂત ઘટકો બે થશે. એક દ્રવ્ય છે અને એક ઉર્જા છે. દ્રવ્યો, ઉર્જા જ્યાં સુધી એને મળે છે ત્યાં સુધી એકબીજા સાથે પ્રતિક્રિયા કરે. જો ઉર્જા મળવાનું બંધ થાય તો પ્રતિક્રિયા બંધ થાય. તો કોઈ તંત્રને જો કાર્ય કરવું છે તો એની અંદર ઉર્જાનો પ્રવેશ સતત થવો જોઈએ. થર્મોડાયનેમિક્સમાં બે એવા શબ્દો છે કે જે બહુ કોમન છે. એક છે એન્ટ્રોપી અને એક છે એન્થાલ્પી. બરાબર છે? એક છે એન્ટ્રોપી, બીજું છે એન્થાલ્પી. ઓકે, એન્થાલ્પી કોને કહેવાય? કોણ કહી શકે આમાંથી? એન્થાલ્પી કોને કહી શકાય? નો વન? ઓકે, હું સામાન્ય તમને સરળતાથી સમજાય એવી ભાષામાં સમજાવું. કોઈ એક તંત્ર છે, તંત્રની અંદર પદાર્થો છે, પદાર્થોને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે. આટલું સમજાણું? યસ ઓર નો? હેન્ડ રેઝ કરો. નો સમજાણું હોય ઈ, નો સમજાણું હોય ઈ. ડન. હવે જો પદાર્થોને કાર્ય કરવું છે તો બહારથી ઉર્જાનો પ્રવેશ કરાવવો પડે ફરજિયાત. આઈ રિપીટ, જો આ પદાર્થોને કાર્ય કરવું છે તો બહારથી ઉર્જાનો પ્રવેશ ફરજિયાત કરાવવો પડે. તો જેટલી ઉર્જાનો પ્રવેશ થાય તંત્રની અંદર સંયુક્ત રીતે એને એન્થાલ્પી કહેવાનું છે. તો કુલ ઉર્જા કે જે તંત્રને મળે છે એ એન્થાલ્પી તરીકે સમજવાની છે અત્યારે આપણે. હવે પોઈન્ટ નંબર 2 ઉપર જાઉં કે દાખલા તરીકે કોઈ તંત્રની અંદર રહેલા ઘટકો છે, દ્રવ્યો છે, પદાર્થો છે, એને કુલ જેટલી પણ ઉર્જા મળે છે આ ઉર્જાનો એ ઉપયોગ કરશે. ઓકે, એ ઉર્જાનો ઉપયોગ કઈ રીતે કરે? તો કે આંતરક્રિયા કરવા માટે, રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે. બરાબર છે? અલ્ટિમેટલી પ્રક્રિયાઓ જ થાય. ક્રિયા પરિણામ છે. મેં આની પહેલા પણ સમજાવ્યું છે તમને. ચયાપચય અને દેહધાર્મિક ક્રિયા જ્યારે સમજાવી હતી એ બેનો આંતર સંબંધ થાય હંમેશા પ્રક્રિયાઓ, અને તમને જે પરિણામ મળે છે એ છે ક્રિયાઓ. તો જ્યારે પદાર્થો ઉર્જા ગ્રહણ કરે, ઉર્જા મેળવે, શક્તિ મેળવે ત્યારે એકબીજા સાથે આંતરક્રિયા કરે, રાસાયણિક પ્રક્રિયાઓ કરશે. હવે એ જ થર્મોડાયનેમિક્સ એવું કહે છે કે જ્યારે આવું થાય ને ત્યારે હંમેશા એક પદાર્થ બીજા પ્રકારના પદાર્થમાં રૂપાંતરિત થાય. યાદ આવ્યું? એક પ્રકારની ઉર્જા બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરિત થાય. તમે ઉર્જાને બનાવી નથી શકતા, તમે ઉર્જાને રૂપાંતરિત કરી શકો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં. તો આ થર્મોડાયનેમિક્સની પ્રણાલી જે છે એ અહીંયા કામ કરે છે, પરફેક્ટલી કામ કરે છે કે કોઈ પણ નિવસન તંત્ર છે એ પણ આ થર્મોડાયનેમિક્સનું જ તંત્ર છે. અને બહારથી જે ઉર્જા આવશે, ખાસ કરીને સૌર ઉર્જા, આપણા માટે મુખ્ય સ્ત્રોત સૌર ઉર્જા છે એવું આપણે ભણ્યા ગયા ચેપ્ટરમાં કે પૃથ્વી ઉપરના તમામ સજીવોનું મુખ્ય ઉર્જાનો સ્ત્રોત કોણ છે? સૂર્ય, સૂર્યપ્રકાશ. તો આપણને ઉર્જા, આપણને એન્થાલ્પી કોણ પૂરી પાડે છે? સૌર ઉર્જા. રાઈટ? હવે આપણે એનો ઉપયોગ કરીએ, સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ. તો હવે ફિઝિક્સ એવું કહે છે કે કોઈ પણ તંત્ર, કોઈ પણ પદાર્થ, કોઈ પણ અણુ, કોઈ પણ ઘટક જ્યારે કાર્ય કરે, જ્યારે એને ઉર્જા મળે અને કાર્ય કરે ત્યારે એ કાર્યનું
ઉર્જાનું કાર્યમાં રૂપાંતરણ જ્યારે કરવાની વાત આવે, આઈ રિપીટ વન્સ અગેન, હજી એકવાર તમને સમજાવું કે ઉર્જા મળે અને મારે એ ઉર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરવું હોય તો એમાં 100% કાર્યક્ષમતા શક્ય નથી. 100% કાર્યદક્ષ કોઈ સિસ્ટમ, કોઈ પ્રણાલી, કોઈ તંત્ર હોય જ નહીં. બરાબર છે? ઓકે, આ છેલ્લું સ્ટેટમેન્ટ જે મેં સમજાવ્યું એ બધાને પરફેક્ટલી સમજાઈ ગયું છે એવું હું માનું છું. છતાં જેને ન સમજાયું એ હેન્ડ રેઝ કરી અને પૂછી શકે છે કે સર તમે સમજાયું એ મને ખબર ના પડી એમ. ડન છે. સો જેટલું કાર્ય આપણે કરીએ એ ઉર્જાની મદદથી કરીએ, પણ ઉર્જાને કાર્યમાં રૂપાંતરિત કરીએ ત્યારે 100% એ પોસિબલ નથી કે જેટલી ઉર્જા મેં લીધી એમાંથી 100% ઉર્જાનું મેં રૂપાંતરણ કર્યું. બરાબર છે? તો આપણે એ સિસ્ટમને અત્યારે સમજશું. તો એ સિસ્ટમને સમજવા માટે આપણે કોઈ એક નિશ્ચિત પ્રકારના એક નિવસન તંત્રને પણ સમજવું પડશે. તો પહેલા રચના અને પછી કાર્ય, આ બેયને એકબીજા સાથે સરખાવી અને વાત કરશું. તો રચનાનું એક બીજું પણ ઉદાહરણ અહીંયા શેર કરેલું છે કે દાખલા તરીકે કોઈ જંગલનું નિવસન તંત્ર અહીંયા તમને આપેલું છે. તો જંગલની અંદર ખૂબ મોટા વૃક્ષો પણ હશે, ખૂબ મોટા વૃક્ષો જેની હાઈટ બહુ વધારે હશે. પછી તો કે એનાથી નાના કદના પણ વૃક્ષો હશે કે જે છે તો ઊંચા જ. પછી મધ્યમ કદના વૃક્ષો પણ હશે. તો એનું ઉપરનું જે અસ્તર છે, આ કોઈ પણ જંગલનું ઉપરનું જે અસ્તર છે કેનોપી કહેવાય, સ્તર. બરાબર છે? કોઈ પણ જે આ આયોજનની વાત આપણે સમજવાની છે એનું નામ છે સ્તરીકરણ. આપણે જ્યારે નિવસન તંત્રની સંરચનાની વાત કરશું તો નિવસન તંત્રમાં સજીવોનું જે આયોજન છે, સજીવોની જે ગોઠવણી છે, આ ગોઠવણી અલગ અલગ સ્તરોમાં થાય છે. આપણે સમજવાનો આ પોઈન્ટ છે અત્યારે. તો એને કહેવાય છે સ્તરીકરણ. તો જંગલના નિવસન તંત્રનું સ્તરીકરણ તમને અહીંયા એક ઉદાહરણ તરીકે આપેલું છે. સ્ટ્રેટિફિકેશન કહેશું આપણે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં કહેશું સ્તરીકરણ. તો ઉપરનું સ્તર શેનાથી બનશે જંગલના નિવસન તંત્ર? તો કે વૃક્ષોથી. કોનાથી બનશે? વૃક્ષોથી. બરાબર છે? તો વિવિધ સ્તરે રહેલ અલગ અલગ જાતિઓ, એની જે ગોઠવણી, ઉર્ધ્વસ્થ વિતરણ, જો એવો શબ્દ તમારી બુકની અંદર વાપરેલો છે, ઉર્ધ્વસ્થ વિતરણ એટલે કે આમ ઊભું, પેલા કોક, પછી એની નીચે કોક, પછી એની નીચે કોક, પછી એવી જે ગોઠવણી કરો એને કહેવાય ઉર્ધ્વસ્થ વિતરણ. બરાબર છે? તો એને સ્તરીકરણ કહેવાય. દાખલા તરીકે સિમ્પલ આપણે પિરામિડની વાત કરીએ તો નીચે હમણાં જ આપણે ગયા ચેપ્ટરની અંદર મેં ઘણી વાર 2-3 વાર આ ઉદાહરણ આપેલું હતું કે સૌથી નીચેના સ્તરમાં કોણ હોય? તો કે ઉત્પાદક. એનાથી ઉપરના સ્તરમાં કોણ હોય? તો કે પ્રાથમિક ઉપભોગી. એનાથી ઉપર કોણ હોય? આ સ્તરીકરણ છે. તો એ નિવસન તંત્રને તમે અલગ અલગ સ્તરમાં વિભાજિત કરો છો. એવું જ આ સ્તરીકરણનું બીજું ઉદાહરણ છે કે ઉદાહરણ તરીકે જ્યારે હું વાત કરું વૃક્ષો કે જે જંગલના નિવસન તંત્રમાં જોવા મળે, તો સર્વોચ્ચ શિખરે કોણ છે? તો કે મોટા વૃક્ષો છે. બીજા નંબરના સ્તરે તો કે વચ્ચે કોણ છે? તો કે આ વચ્ચેનું સ્તર થઈ ગયું, વચ્ચેનું. તો એમાં કોણ છે? આ નાના નાના ક્ષુપ અથવા તો છોડ. બરાબર છે? તો છોડ અને તૃણ, હાવ નાના છોડ અને તૃણ વનસ્પતિઓ એ સૌથી નિમ્ન એટલે કે નીચેના કક્ષામાં હોય. તો સર્વોચ્ચ સ્તરે વૃક્ષ છે, પછી ક્ષુપ હશે એ દ્વિતીય સ્તરે છે, છોડ અને તૃણ છે એ નિમ્ન સ્તરે છે. તો આ 3 સ્તરો જે બન્યા છે એ આ રીતે બન્યા છે. આ પ્રક્રિયાને સ્તરીકરણ કહેવાય. તો જ્યારે આપણે સંરચના સમજવાની વાત કરશું તો એના 2 પોઈન્ટ ઓફ વ્યૂ મેં તમને સમજાવ્યા. એક છે જૈવિક અજૈવિક પરિબળથી નિવસન તંત્ર બને છે, અને નિવસન તંત્રની સંરચનાને જ્યારે તમારે પ્રેઝન્ટ કરવી છે, જ્યારે તમારે સમજાવી છે અથવા તો સમજવી છે, ત્યારે નિવસન તંત્રને તમે અલગ અલગ સ્તરમાં વેચો છો અને આ ઘટનાક્રમને કહેવાનું છે સ્તરીકરણ. બરાબર છે? તો આ રચનાની વાત કરી આપણે, નિવસન તંત્રની સંરચનાની. આ પોઈન્ટમાં કોઈને ના ખબર પડી હોય તો તમે પૂછી શકો છો. નિવસન તંત્રની રચના મેં તમને સમજાવી, એમાં જો તમને ખ્યાલ ના પડ્યો હોય તો પૂછી શકો છો. ઓકે, પહેલી સ્લાઇડની અંદર જે આકૃતિ હતી એ આકૃતિ આપણે રિપીટ કરીએ છીએ. એક સરસ મજાનું તળાવ છે, આ તળાવનું નિવસન તંત્ર છે. એના ઉદાહરણને તળાવની સંરચના નિવસન તંત્ર છે એ જલજ નિવસન તંત્ર પ્રકારનું કહેવાય. તો જલજ નિવસન તંત્રમાં તળાવનું ઉદાહરણ રચનાના સંદર્ભે તમને અહીંયા વર્ણવેલું છે.
કે તળાવના નિવસન તંત્રની રચના કઈ છે અથવા તો કેવી હોય. હવે હું એમ કહું કે એક સરસ મજાનું તળાવ છે, એ તળાવની અંદર પાણી છે, એમાં સૂર્યપ્રકાશ પડે છે, એવી રીતના કંઈ લખવાનું ન હોય. નિવસન તંત્રની જ્યારે સંરચના તમારે સમજાવવી છે ત્યારે તો તમારે જ્યારે નિવસન તંત્રની સંરચનાને વાંચવી છે, સમજવી છે અથવા તો બીજાને સમજાવવી છે, તો ત્યારે એક નિશ્ચિત રીતે એનું પ્રેઝન્ટેશન અથવા તો એની રજૂઆત થાય છે. એ રજૂઆત કેવી રીતના કરવી એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે તળાવ એ છીછરા પાણીનું સંગ્રહ સ્થાન છે. હવે છીછરા પાણીનો મતલબ શું છે કે બહુ ઊંડું ન હોય એવું. બરાબર છે. બહુ ઊંડાનો મતલબ સમુદ્રની સાપેક્ષે છે એ. બરાબર છે. આપણા ઘરની બહાર રહેલ ગટરની સાપેક્ષે નથી. ડુ માઇન્ડ ઇટ. એટલે એમ ઊંડું ને છીછરું તો ઊંડા પાણીના નિવસન તંત્રમાં સમુદ્ર હશે અને છીછરા પાણીના નિવસન તંત્રમાં ડેમ હોઈ શકે, નદી હોઈ શકે, તળાવ હોઈ શકે. એટલે જે આ છીછરું અને ઊંડું પાણી હશે એના તફાવતને તમારે આ રીતે યાદ રાખવાનો છે. બરાબર છે. એટલે તમારી આજુબાજુના ખાબોચિયા છીછરા છે અને તળાવ ઊંડું છે એમ નહીં. અને સમુદ્રના નિવસન તંત્રને તમારે ટૂંકમાં ખારા પાણીના નિવસન તંત્ર અને મીઠા પાણીના નિવસન તંત્ર. મીઠા પાણીના નિવસન તંત્ર કેવા હશે? છીછરા. અને ખારા પાણીના નિવસન તંત્ર કેવા હશે? તો કે ઊંડા. તો આ શબ્દનો ભેદ આપણે યાદ રાખશું આ રીતે. બરાબર છે. 4 મૂળભૂત ઘટકો સ્તર. બરાબર છે. 4 સ્તરમાં વિભાજિત કર્યું. 4 ઘટક કર્યા મેં એને. સૌથી પહેલું ઘટક છે અજૈવિક ઘટકો. કયા કયા? અજૈવિક ઘટકો કોના? તો કે આ તળાવ નામના જલજ નિવસન તંત્રના. તો પહેલું છે એની અંદર ભરેલ પાણી. બરાબર છે. જે અહીંયા તમે જોઈ શકો છો આની અંદર ભરેલું પાણી. બીજું એનું આ તળિયું. તો એના તળિયે આ જમા થયેલ માટી જે સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર છે. બરાબર છે. તો એ બે એના મૂળભૂત અજૈવિક ઘટક છે એ નિવસન તંત્રના. જમીન અને માટી અને એની જે ખાડો છે એમાં ભરેલું પાણી. ઓકે. બીજું એનું સ્તરીકરણ. આબોહવાકીય પરિસ્થિતિ એની રચનાનો બીજો પરિબળ છે. આબોહવાકીય પરિસ્થિતિ અજૈવિક પરિબળોની વાત છે. બરાબર છે. આ જૈવિક પરિબળ જે છે આ માછલી છે, આ એની અંદર રહેલ વનસ્પતિ છે. બરાબર છે. એ જૈવિક પરિબળોમાં આવે. અત્યારે એને આપણે ચર્ચામાં નથી લીધી. આપણે ચર્ચામાં કેને લીધા છે? અજૈવિક ઘટકોની. પાણી છે, સેન્દ્રિય પદાર્થો, ભરેલી માટી છે વગેરે. હવે આ પરિસ્થિતિની વાત કરી છે કે અજૈવિક ઘટકો તો છે જ, એની સામે એને કયા કયા આબોહવાકીય પરિસ્થિતિઓ મળે છે. તો પહેલું, સૂર્ય ઉર્જા એની અંદર સૌર પ્રકાશ સ્વરૂપે પ્રવેશે છે. બીજું, એના કારણે એમાં તાપમાન જે વધે કે ઘટે છે, તાપમાનનું ચક્ર નિશ્ચિત છે. અને દિવસની અવધિ, પ્રકાશ અવધિ. બરાબર છે. સમયગાળો કે જ્યારે એને સૂર્યપ્રકાશ મળે છે. આ એવી પરિસ્થિતિઓ છે કે જે એને આ અજૈવિક ઘટકો દ્વારા, અજૈવિક ઘટકો એના મૂળભૂત છે, એને આબોહવામાંથી મળતી પરિસ્થિતિ છે. બરાબર છે. ઓકે. હવે 3 પ્રકારના સજીવોની વાત કરી. ઓલા સ્તરીકરણની વાત હવે આવી કે સ્વયંપોષી, ઉપભોગી, વિઘટક. આ 3 પ્રકારના મૂળભૂત સજીવોની ચર્ચા કરી છે. જૈવિક પરિબળો. તો જૈવિક પરિબળોને આ 3 ભાગમાં વિભાજિત કર્યા. સ્વયંપોષી ઘટકો. સ્વયંપોષી એટલે કોણ? તો કે જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક અને અન્ય જેટલા પણ સજીવો છે એ પર્યાવરણની અંદર, એ નિવસન તંત્રની અંદર બધા જ માટે કાર્બનિક દ્રવ્યોનું સંશ્લેષણ કરે. તો સ્વયંપોષી ઘટકોમાં કોણ કોણ આવે? ખાસ યાદ રાખવાનું. વનસ્પતિ પ્લવકો. બરાબર છે. પ્લવક એટલે શું? કોણ કહી શકશે? ચાલો ફટાફટ. ઓ બાળકો ફટાફટ. યસ, જુનાગઢ. જે પાણીની સપાટી ઉપર નિષ્ક્રિય રીતે તરતા હોય. ઓકે. પાણીની સપાટી ઉપર નિષ્ક્રિય રીતે તરતા હોય એવા ઘટકો. ઓકે. પ્લવક ને વર્ગીકરણમાં ક્યાં સ્થાન મૂકી શકાય? કયા સ્થાને ગોઠવી શકાય પ્લવકોને? યસ, પોરબંદર. ઉત્પાદક. ઓકે. રાજકોટ ગુરુકુલ.
ઉત્પાદકો. ઉત્પાદક. ઓકે, મોડાસા. યસ, નાઇસ આન્સર, પરફેક્ટ. મેં વર્ગીકરણની વાત કરી, તમે પરિસ્થિતિ વિદ્યાની વાત કરો છો. ગોટો અવડો મોટો, હે ને? ઉત્પાદક સ્તરીકરણની વાત છે, સ્તરીકરણ પરિસ્થિતિ વિદ્યાની વાત છે. મેં તમને પ્રશ્ન શું પૂછ્યો? મારે વર્ગીકરણમાં એને મૂકવું છે તો ક્યાં મૂકવું? જો નીટ આ છે, માઇન્ડ ઇટ વેરી વેલ, બ્રેઇન ગેમ છે આ. મેં તમારી બ્રેઇનને ટ્વિસ્ટ કરી અને પ્રશ્ન પૂછ્યો એટલે તમે હારી ગયા, 4 માર્ક ગયા સીધા જ. નીટને અને તમારી વચ્ચે આ એક કન્ફ્યુઝન જ છે, બીજું કાંઈ નથી. અને એક્ઝામિનર આનું જ ટેસ્ટ કરે છે. નોલેજ તો બધા વાંચીને સમજી લઈએ અથવા તો ગોખી લઈએ, ચાલો સે ફોર એક્ઝામ્પલ. પણ ટેસ્ટ ક્યારે થાય તમારી? તમે પ્રશ્નને સમજો છે કે નહીં, અહીંયા તમારી ટેસ્ટ થશે. તમે 4 ઓપ્શનમાં તમને ઘણીવાર એવું થાય કે 4 માંથી 2, 3 કે 4 ઓપ્શન સાચા હોય ને એવું લાગે. બરાબર છે? આવું થયું છે કોઈને? હાથ ઉપર કરો જોઈએ કે ઘણીવાર એવું થાય કે આ પ્રશ્ન સાચો છે, આ પ્રશ્ન, આ જવાબ સાચો છે. થાય એવું, ઇટ ઇઝ નોર્મલ. એ જ ટેસ્ટ છે કે આમાંથી વધુ સાચો કયો છે, પરફેક્ટલી સાચો કયો છે. તો એ જ ટેસ્ટ, એવી જ ટેસ્ટ મેં અત્યારે તમારી કહી. સો માઇન્ડ ઇટ, હું જ્યારે પ્રશ્ન પૂછીશ ત્યારે આવા પ્રશ્નો પૂછીશ જ્યાં તમે શબ્દને સમજવાનો છે અને પછી જવાબ આપવાનો છે. આ પ્રશ્ન મેં 4થી વાર પૂછ્યો છે, છતાંય જવાબમાં લોચો થયો આપણાથી, હે ને? થાય એવું તો થશે, સો ડોન્ટ વરી. ઓકે, એક સમય એવો આવવો જોઈએ કે આ લોચો ન થવો જોઈએ, આપણો હેતુ એ છે. રાઈટ? અત્યારે થયો, કોઈ વાંધો નથી, ટેસ્ટમાં ના થાય એનું ધ્યાન રાખવાનું. ઓકે, સ્વયંપોષી ઘટકો કયા કયા? વનસ્પતિ પ્લવકો, અમુક લીલ. બરાબર છે? મીઠા પાણીમાં થતી લીલને ખાલી જગ્યા કહેવાય. મીઠા પાણીમાં થતી લીલને શું કહેવાય? હાલો ફટાફટ, ચાલો મોડાસા અગેન. ક્લોરોફાઇસી. ક્લોરોફિલ ધરાવે, ક્લોરોફાઇસી, લીલી લીલ, હે ને? ક્લોરોફાઇસી અથવા તો લીલી લીલ, વર્ગ ક્લોરોફાઇસી આવે, સામાન્ય નામ છે લીલી લીલ. તો એ મીઠા પાણીની લીલ છે, હે ને? સો અમુક લીલ, બધી લીલ નો આવે. રોડોફાઇસી નહીં આવે, ફિયોફાઇસી નહીં આવે. બરાબર છે? તરતી કે નિમગ્ન એટલે કે ડૂબેલી અથવા તો કિનારા તરફ જોવા મળતી વનસ્પતિઓ. તો અહીંયા 3 પ્રકારની વનસ્પતિઓ છે. બરાબર છે? અમુક છે એ સપાટી ઉપર તરતી હોય, એટલે કે અહીંયા તમને દેખાય કમળનો છોડ. અમુક એવી છે કે જે ડૂબેલી છે આખી વનસ્પતિઓ, અને અમુક એવી છે કે ફક્ત કિનારાના ભાગમાં જોવા મળતી હોય. તો આ વનસ્પતિઓ પણ એના સ્વયંપોષી ઘટક તરીકે. તો સ્વયંપોષી ઘટકના મૂળ 3 પ્રકાર. મૂળ, એક પ્લવકો, બીજું લીલ અને ત્રીજું વનસ્પતિઓ. બરાબર છે? પછી વનસ્પતિઓમાં 3 પ્રકાર મેં કીધું. એક તો સપાટી ઉપર તરતી હોય એવી, બીજું એના તળિયામાં હોય, ડૂબેલી હોય એવી, અને ત્રીજું કિનારાના ભાગમાં જોવા મળતી હોય એવી. 3 પ્રકારની વનસ્પતિઓ. પછી છે ઉપભોક્તા. ઉપભોક્તા એટલે પ્રાણી સમૂહ. આ વનસ્પતિ સમૂહ છે સ્વયંપોષી. પછી પરપોષી અથવા તો ઉપભોગી સમૂહો છે. તો એમાં મુક્ત રીતે તરતા અને તળિયે વસતા પ્રાણી પ્લવકો. બરાબર છે? હવે પ્લવકના ઉદાહરણમાં તમે એવો પણ મને જવાબ આપેલો છે કે જે પાણીમાં મુક્ત રીતે કરે અને પ્રકાશ સંશ્લેષણ કરે. તો એ જવાબ કોનો હોવો જોઈએ? તો કે વનસ્પતિ પ્લવક એટલે શું? બરાબર? તો પ્લવક એટલે પાણીના અથવા તો જલજ નિવસન તંત્રની અંદર જોવા મળતા ક્રાઇસોફાઇટા પ્રકારના સજીવો, જેના 2 સ્વરૂપ હોઈ શકે. કાં તો એ પ્રકાશ સંશ્લેષણ કરતા હશે અને કાં તો પ્રકાશ સંશ્લેષણ નથી કરતા. જો પ્રકાશ સંશ્લેષણ કરતા હોય પ્લવક, તો એને આપણે કહીશું વનસ્પતિ પ્લવકો, અને જો પ્રકાશ સંશ્લેષણ નથી કરતા તો એવા પ્લવકોને આપણે કહીશું પ્રાણી પ્લવકો. ડુ રિમેમ્બર ધીસ. બરાબર છે? ઓકે, નેક્સ્ટ
ત્રીજો સમૂહ સજીવનો એનું નામ છે વિઘટકો. રાઈટ, વિઘટક. તો વિઘટકની અંદર અહીંયા 3 પ્રકારના સજીવોની વાત સમજાવી છે. વિઘટક, આપણે વિઘટનની પ્રક્રિયા અને વિઘટકોનો શું ખરું મહત્વ છે એ લેટર ઓન આ ચેપ્ટરની અંદર ભણવાનું જ છે ડિટેલમાં. એટલે બહુ જાજુ ડિસ્ક્રિપ્શન અહીંયા સમજાવતો, પણ જે વિઘટન કરે છે એને વિઘટક કહેવાય. અને વિઘટક સભ્યના મૂળભૂત સભ્યોમાં સૌથી પહેલું સ્થાન આવે બેક્ટેરિયાનું, બીજું સ્થાન આવે ફૂગનું, અને ત્રીજું સ્થાન હશે પ્રાણીઓનું. અમુક પ્રાણીઓ કે જે વિઘટક તરીકે વર્તે છે, બધા જ નહીં. બરાબર છે. એક ઉદાહરણ તમને ધોરણ 11માં આપ્યું હતું અળસિયા તરીકે. તો અળસિયો જમીનમાં રહે, માટી ખાય અને માટીની અંદર રહેલા સેન્દ્રિય પદાર્થોનું વિઘટન કરે એવું તમને સમજાયું હતું. એટલે તમે એને ખેડૂતના મિત્ર તરીકે સંબોધ્યું હતું. બરાબર છે. તો એ વિઘટક સૃષ્ટિનો સભ્ય છે. કૃમિ છે અમુક ચોક્કસ પ્રકારના. બરાબર છે. તો 3 સમૂહ છે, કશાધારીઓ અને બેક્ટેરિયા સૂક્ષ્મજીવ છે, ફૂગ છે એ આખી અલગ જ સૃષ્ટિ છે, આપણે જાણીએ છીએ વિષમપોષી સજીવોની, અને ત્રીજું છે કૃમિ અથવા તો પ્રાણીઓનું, નિમ્ન કક્ષાના પ્રાણીઓ કે જે જમીનમાં દર બનાવીને રહેતા હોય, માટી ખાતા હોય અને વિઘટનનું કામ કરતા હોય. તો અહીંયા એ કૃમિ નહીં હોય, અને હશે કદાચ તો ભાગ્યે જ જોવા મળતા હશે, એટલે એને ઉદાહરણમાં અહીંયા લીધેલા નથી. ખાસ તળાવના નિવસન તંત્રની અંદર કૃમિઓ ઉદાહરણમાં લીધેલા નથી, કારણ કે એ માટીમાં રહેતા હોય, ભીની માટીમાં ન રહી શકે. બરાબર છે. એટલે આમાં અળસિયું શું કામ નથી એનો આ વૈજ્ઞાનિક જવાબ, જો કદાચ ટ્વિસ્ટ ક્વેશ્ચન પૂછે તો. બરાબર. ઓકે, આમાં કોઈને કંઈ ના સમજાણું એવું હોય તો હેન્ડ રેઇઝ કરી અને તમે પૂછી શકો છો. ઓકે, હવે મૂળ વાત આવશે, અથવા તો આના પછીના પોઈન્ટ ઓફ વ્યૂમાં જેને આપણે સમજવી છે એ છે એના કાર્ય, રચના અને કાર્ય. આપણા હેડિંગમાં છે નિવસન તંત્રની રચના અને નિવસન તંત્રના કાર્યો. તો કાર્યની જ્યારે હું વાત કરીશ તો કાર્ય શું, કેવું અને કઈ રીતે. તો આપણે જે સજીવોની વાત કરી, સજીવો શું કરશે એના ઉપરથી આપણે કાર્યની સિસ્ટમને સમજવાની ટ્રાય કરીએ. બરાબર છે. તો તળાવ કોઈ પણ નિવસન તંત્ર કે સમગ્ર જીવાવરણના બધા જ કાર્યો રજૂ કરે છે. તો એ કયા કયા એવા કાર્ય રજૂ કરે છે એની વાત અહીંયા સમજાવી છે. તો પહેલું જે સ્લાઇડ હતી આની પહેલાની એ નિવસન તંત્રની સંરચનાના સંદર્ભે આપેલી હતી તળાવના, અને આ જે સ્લાઇડ અહીંયા આપેલી છે એ નિવસન તંત્રના કાર્યના સંદર્ભે આપેલી સ્લાઇડ છે. બરાબર છે. એટલે પેરામીટર બદલો છે, દ્રષ્ટિકોણ બદલો છે આપણે સમજવાનો. તો આ કાર્યો એક પછી એક આપણે સમજીએ. તો સૌથી પહેલું કાર્ય કે આપણે વાત કરીએ અલગ અલગ પ્રકારના સજીવોની, જૈવિક પરિબળના 3 મુખ્ય ઘટકોની વાત આની પહેલાની સ્લાઇડમાં હતી. પહેલું ઉત્પાદક, બીજું ઉપભોગી અને ત્રીજું વિઘટક. તો આ 3 પ્રકારના સભ્યો જે કરે છે એ અહીંયા વર્ણવેલું છે. પહેલું, સ્વયંપોષીઓ દ્વારા સૂર્યના વિકિરણ ઉર્જાની મદદથી અકાર્બનિક દ્રવ્યોનું કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ થાય. અત્યંત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અથવા તો દ્રષ્ટિકોણ જે તમારે સમજવાનો છે, મેઇન જે મુદ્દો પકડવાનો છે આ વાક્યમાંથી ઈ છે આ અકાર્બનિક દ્રવ્યનું કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતરણ. ફરીથી એકવાર કહું, આપણે જે સૌથી પહેલો ઘટનાક્રમ સમજવાનો છે નિવસન તંત્રમાં થતું કાર્ય એ છે અકાર્બનિક દ્રવ્યમાંથી કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતરણ. બરાબર છે. તો અકાર્બનિક દ્રવ્યની વ્યાખ્યા કોણ આપી શકે ફટાફટ? અકાર્બનિક દ્રવ્ય કોને કહેવાય? બાળકો, મેં તમને એવું કીધું હતું કે તમારે ચેપ્ટર નંબર 9 ભણીને બેસવાનું છે. ઓ બાળકો, બાલિકા હોય, ખાલી બાળકો જ નહીં. એવું મેં કીધું હતું ખબર ને પહેલા બીજા લેક્ચરમાં કે ભાઈ તમારે ચેપ્ટર નંબર 9 વાંચીને જ બેસવાનું છે. હું છેઠ સુધી તમને પૂછ જ રાખીશ ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 10, આ બધું પૂછ જ રાખીશ, કારણ કે એના ઉપર જ આખું હાલે છે આ બાયોલોજી. ચાલો, અકાર્બનિક દ્રવ્યની વ્યાખ્યા આપો મને ફટાફટ. હાલો, કોઈ નહીં.
કાર્બનિક દ્રવ્યની? કાર્બનિક દ્રવ્ય ચાલો હા એકાદો હાથ ઉઠતો ઊંચો થયો. યસ રાજકોટ ગુરુકુલ. જીવંત પેશીમાંથી મળતા તમામ કાર્બનિક દ્રવ્યો જીવંત કાર્બન યુક્ત ઓકે. જુનાગઢ ગુરુકુલ એન રેશિયો તો તમારો પણ. યસ કાર્બનિક દ્રવ્યો એટલે જેમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન પ્રમાણ વધારે. ઓકે ફાઇન. ખીજાઈને કહું કે ખીજાયા વગર કહું? ચોઇસ ઇઝ યોર્સ. યસ મોડાસા. પોરબંદર પણ ચાલશે, વાંધો નહીં. બોલો બોલો. ઓકે યસ ઓકે જી પોરબંદર સેન્ટર. ઓકે હવે ખીજાઈને કેવું પડશે એવું લાગે છે. ના ચાલો ખીજાવું નથી હવે. પહેલી વારમાં ક્યાં ખીજાવું હજી આમ હે ને. આમ તો બીજું ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર નથી છતાં. ઓકે સજીવની અંદર ઘણા બધા પ્રકારના દ્રવ્યો જોવા મળશે તમને. બરાબર. આપણું શરીર અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી ન જ બનેલું છે. રાઈટ. અમુક દ્રવ્ય એવા છે કે જે આપણા શરીરમાં જાય છે, અંદર બહાર નીકળે છે. બરાબર છે. ઈ દરમિયાન એમાંથી મળતા જે પણ દ્રવ્ય હશે તમારી અંદર જાય છે, એ રિસોર્સ સ્ત્રોત જાય છે, ખોરાક છે, પાણી છે, હવા છે. બરાબર છે. ઈ અંદર જાય એટલે એના દ્વારા દ્રવ્ય તમારા શરીરમાં પ્રવેશે. જો દ્રવ્ય તમારા શરીરમાં પ્રવેશે, તમારા શરીરમાં ચયાપચયમાં એ વપરાય. ચયાપચય દરમિયાન જો વપરાય, રૂપાંતરિત થાય અને પરમેનન્ટલી એટલે કાયમી રીતે એ બંધારણનો ભાગ બને. પોઈન્ટ સમજવાનો છે, પરફેક્ટલી સમજવાનો છે આજે. જો ઈ તમારા બંધારણનો ભાગ બની જાય તો એ કાર્બનિક દ્રવ્ય હશે. બરાબર છે. હવે આપણું બંધારણ શેનાથી બનેલું છે તો કે અંગતંત્રથી, અંગથી, પેશીથી, કોષથી. એટલે એ કોષનો બંધારણીય ઘટક છે. કોણ? કાર્બનિક દ્રવ્ય. કાર્બનિકને અંગ્રેજીમાં કહેવાય ઓર્ગેનિક. હવે તકલીફ સર્જાય અહીંયા. ઓર્ગન જેનાથી બને એને ઓર્ગેનિક બાયોલોજી વાળા કહે, અને કાર્બનથી બને એને ઓર્ગેનિક કેમિસ્ટ્રી વાળા કહે. એટલે આપણે તો બેયમાં આવીએ ને કન્ફ્યુઝિવ. આપણે તો કન્ફ્યુઝનમાં આવી ગયા કે કાર્બનિક ને ઓર્ગેનિક કેવું કે પેશીમાં આવેલા છે એને. એટલે એક સંયુક્ત ડેફિનેશન છે કાર્બનિક દ્રવ્યની. કાર્બનિક દ્રવ્ય કે ઓર્ગેનિક સબસ્ટન્સની એક સામૂહિક ડેફિનેશન છે. એટલે આ બેય અલગ અલગ બ્રાન્ચને ભેગી કરી દીધી અને નામ આપ્યું બાયોકેમિસ્ટ્રી. ખબર છે એવી કોઈ એક શાખા આવે છે બાયોલોજીમાં, બાયોકેમિસ્ટ્રી? તમારું ચેપ્ટર નંબર 9 છે ને 11મા ધોરણનું, એ બાયોકેમિસ્ટ્રી છે. જૈવ રસાયણ શાસ્ત્ર, જ્યાં બે બ્રાન્ચનું કોમ્બિનેશન કર્યું છે. એક કેમિસ્ટ્રી છે અને એક બાયોલોજી. બેને ભેગી કરી, બાંધે નહીં ને એટલે, કારણ કે બેની વ્યાખ્યા અલગ હતી. તો એવા દ્રવ્યો કે જેના બંધારણમાં કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. માઇન્ડ ઇટ વેરી વેલ. કોણ કોણ છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. શરત નંબર 2, આ બધાની વચ્ચે કોવેલન્ટ બોન્ડ, કાર્બન કાર્બન વચ્ચે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે અને હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે કોવેલન્ટ બોન્ડ હોય, સહસંયોજક બંધ હોય. રાઈટ. અને શરત નંબર 3, એ શરીરનો, પેશીનો, કોષનો બંધારણીય ઘટક હોય. જો કોઈ સંયોજન આ ત્રણેય શરત પૂરી કરે તો એ કાર્બનિક દ્રવ્ય છે.
જો એ શરત પૂરી ન કરે તો એ અકાર્બનિક દ્રવ્ય કહેવાય. ઓકે, મને એ પ્રશ્નનો જવાબ આપો, તમારા શરીરની અંદર પાણી કુલ કેટલા ટકા છે? રાજકોટ ગુરુકુલ. 70 થી 90%. ઓકે, પણ એ આપણું બંધારણીય ઘટક નથી. સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રાણી સમૂહમાં 70% વાત કરું, વનસ્પતિ સમૂહમાં 80 થી 90% સુધી પાણી હોઈ શકે, પણ પાણી આપણો બંધારણીય ઘટક નથી. કારણ કે પાણી આપણું બંધારણ નથી બનાવતો કોષનું. તો પાણીનું શું મહત્વ છે, કોણ કહેશે? યસ, જુનાગઢ સેન્ટર. પાણી માધ્યમ તરીકે કાર્ય કરે. એક્ઝેક્ટ રાઈટ આન્સર. પાણી તો આપણા શરીરમાં માધ્યમ તરીકે કામ કરે છે, બંધારણીય ઘટક નથી. પાણી તમે પીઓ પણ છો અને કાઢો પણ છો. એમ આઈ કરેક્ટ ઓર નોટ? આપણે પાણી આપણા શરીરમાં નાખીએ પણ છીએ અને પાણી આપણા શરીરમાંથી દૂર પણ થાય છે. એ પછી પ્રસ્વેદ સ્વરૂપે, આંસુ સ્વરૂપે, પેશાબ સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે નીકળે છે, પણ બહાર નીકળે છે પાણી. પાણી અંદર જાય, પાણી બહાર પણ નીકળે છે. તો જે વસ્તુ અંદર બહાર જાતી હોય ક્યારે બંધારણીય ઘટક ના હોય. બરાબર છે? આવું સિમ્પલ લોજિક તમે યાદ રાખી શકો આના સંદર્ભે. તો કાર્બનિક દ્રવ્ય અને અકાર્બનિક દ્રવ્ય. અકાર્બનિક દ્રવ્ય એટલે શું અને કાર્બનિક દ્રવ્ય એટલે શું, એનો બેઝિક એટલે કે સામાન્ય જે તફાવત છે એ આ છે. હવે હું વાત કરું પાણી, તો પાણી અકાર્બનિક છે. હવે હું વાત કરું ઓક્સિજન, તો ઓક્સિજન અકાર્બનિક છે. હવે હું વાત કરું કાર્બન ડાયોક્સાઇડ જે તમારા શરીરમાં ઉત્પન્ન થાય છે અકાર્બનિક. તમામ પ્રકારના ખનિજ દ્રવ્યો જે તમને તમારા ખોરાકમાંથી મળે અકાર્બનિક છે. તો પાણી, ક્ષારો અને ખનિજ આયનો, આ બધાને મૂળભૂત રીતે, અને વાયુઓ, એને તમે અકાર્બનિક પદાર્થો તરીકે યાદ રાખશો આજથી. જ્યારે અકાર્બનિક દ્રવ્યોનું નામ આવે એટલે પહેલું નામ આવશે પાણીનું, બરાબર છે, બીજું નામ આવશે ક્ષારોનું, ત્રીજું નામ આવશે આયનોનું અને ચોથું નામ આવશે વાયુઓનું. આ બધા અકાર્બનિક દ્રવ્યો છે કે જે આપણા શરીરમાં જોવા મળી શકે છે. તો યાદ રહેશે કે નહીં? હેન્ડરેઝ કરો જોઈએ. જો ભૂલા એટલે બીજી વાર મારીશ, ફટાફટી બોલાવવાની અહીંયાથી, વર્ચ્યુઅલ ફટાફટી. હા, એને આજ વર્ચ્યુઅલ ફટાફટી કાલથી. ઓકે, કાર્બનિક દ્રવ્યની વ્યાખ્યા હવે કોણ બોલી શકશે? ચાલો ફટાફટ, કોને યાદ રહી? હું જોઉં છું. યસ, ગુરુકુળ રાજકોટ. પહોંચ્યું કે નહીં માઇક? હાલો ફટાફટ. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તને તન વચ્ચે સહસંયોજક બંધથી જોડાયેલ હોય તેને રોંગ 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 બ્રો, બ્રો બ્રો રોંગ. હાવ ખોટી. કાર્બન કાર્બન વચ્ચે, કાર્બન કાર્બન વચ્ચે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે અને ઓક્સિજન, યસ, ત્રણેય વચ્ચે એમ ન બોલાય, ખોટું પડે. આપણે નીટની એક્ઝામ દેવાની છે દોસ્ત, નીટ. યસ, નીટની એક્ઝામ. કાર્બન કાર્બન, કાર્બન હાઇડ્રોજન, હાઇડ્રોજન ઓક્સિજન, ડન છે. અને તમારા શરીરનો બંધારણીય ઘટક હોવો ફરજિયાત છે, કમ્પલસરી. બંધારણીય ઘટક પણ હોવો જોઈએ અને આ ત્રણ પ્રકારના સહસંયોજક બંધ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હોવો જોઈએ. આ તો જ એને તમે કાર્બનિક દ્રવ્યો કહી શકો. ઓકે, નિવસન તંત્રને તમારે જોવાનું છે, એ આ જ સંદર્ભે જોવાનું છે. નિવસન તંત્રમાં આ જ કામ થાય છે, હંમેશા આ જ કામ થાય છે. અકાર્બનિક દ્રવ્યો વાતાવરણમાં છે, કાર્બનિક દ્રવ્યો સજીવમાં છે. તો સજીવો અને નિર્જીવ વચ્ચે આ જ ધંધો કરવાનો છે, આપ લેનો. અકાર્બનિક દ્રવ્યો સજીવમાં જાય, સજીવ એને કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ કરે, બરાબર છે. તો એવા સજીવો કયા છે? સૌથી પહેલા સ્વયંપોષીઓ. સમજ में आ रही है बात? यस और नो? સજીવો કે જે વિકિરણ ઉર્જાની મદદથી, સૌર ઉર્જાની મદદથી અકાર્બનિક દ્રવ્યોને કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરિત કરે, એવા પ્રકારના સજીવો કાર્બનિક દ્રવ્યોનું ઉત્પાદન કરે છે. કોનું ઉત્પાદન કરે છે? ફટાફટ. કાર્બનિક દ્રવ્યોનું શું કરે છે? ઉત્પાદન. એટલે એને કીધું આપણે ઉત્પાદકતા. શું કીધું આપણે? ઉત્પાદક. આ ઉત્પાદકતા છે એની, અને એટલા માટે જ એ પ્રકારના સજીવોને કીધા છે ઉત્પાદક. ક્લિયર થઈ ગઈ આખી કન્સેપ્ટની વાત? ઓકે, બીજા નંબરના વિષમપોષીઓ.
દાખલા તરીકે મારે મારું શરીર બનાવવું છે, મારા પેશીના કોષો બનાવવા છે, તો મારી જરૂરિયાત છે કાર્બનિક દ્રવ્ય, પણ હું સૌર ઉર્જામાંથી અકાર્બનિક દ્રવ્યો દ્વારા કાર્બનિક દ્રવ્ય નથી બનાવી શકતો. પ્રકાશ સંશ્લેષણ મારી કેપેબિલિટી નથી, મારી ક્ષમતા પ્રકાશ સંશ્લેષણની નથી. તો હું શું કરું? આજુબાજુમાં મારી આસપાસના પર્યાવરણના જે પણ સ્વયંપોષી છે, એણે બનાવેલો ખોરાક છે, એ હું ખાઉં, કન્ઝ્યુમ કરું, ઉપભોગ કરું. એટલે એને કહેવાય છે ઉપભોગીઓ. અથવા તો બીજામાંથી પોષણ મેળવી એટલે એને કહેવાય વિષમપોષીઓ. જો શબ્દના એક ચોક્કસ પ્રકારના અર્થની સાથે એ શબ્દને યાદ રાખશું આપણે. વિષમપોષી શું કામ? તો કે બીજામાંથી પોષણ મેળવે છે. બરાબર છે? આઈ રિપીટ, વિષમપોષી શું કામ? તો કે બીજામાંથી પોષણ મેળવે છે. ઉપભોગી બીજાને ખાય છે, બીજાનો ઉપભોગ કરે છે. બેયનો આમ અર્થ સેમ જ છે, વિષમપોષી અને ઉપભોગી એક જ કહેવાય, પણ શબ્દના અર્થ ફરક છે. બરાબર છે? મતલબ બેયનો સેમ છે. તો વિષમપોષી દ્વારા સ્વયંપોષીઓનો ઉપભોગ અથવા તો ભક્ષણ થાય છે, એટલે કે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. ત્રીજું આવશે વિઘટન. ત્રીજું આવશે વિઘટન. ઓકે, બીજા સ્ટેપમાં શું થાય? વિષમપોષીઓ દ્વારા સ્વયંપોષીઓનો ઉપભોગ. સ્વયંપોષીએ શું કર્યું હતું? અકાર્બનિક દ્રવ્ય લીધા હતા ક્યાંથી? પોતાના વાતાવરણમાંથી. પોતે શું કર્યું હતું? કાર્બનિક દ્રવ્યો બનાવ્યા હતા અને સંગ્રહ કરીને રાખ્યા હતા. એ સંગ્રહિત દ્રવ્યને મેં ખાધા દાખલા તરીકે. તો આપણે, મેં કે તમે, એ ખોરાકનો ઉપયોગ કર્યો, એ વનસ્પતિનો ઉપયોગ કર્યો ખોરાક તરીકે. તો તમારા શરીરમાં ગયા પછી તમે શું કરો? સૌથી પહેલું તમારા શરીરમાં જે ખોરાક જાય છે એનું તમે શું કરો છો? આંગળી ઊંચી કરો જોઈએ ફટાફટ. ચાલો ફટાફટ, ચાલો. યસ, જુનાગઢ સેન્ટર. પાચન. એક્ઝેક્ટલી રાઈટ, પાચન. કારણ કે તમારે તો એમાંથી, એ જે દ્રવ્ય તમે અંદર નાખ્યું એમાંથી શોષણ કરવાનું છે. શોષણ તમે ડાયરેક્ટલી થોડું કરી શકો. તો આપણે વનસ્પતિ પાસે ઊભું રહી જવાનું અને આમ એને ચોંટાડી દેવાનો પંજો આપણો કે આવી જાઓ. પણ એવું થોડું થાય? ડાયરેક્ટ શોષણ નથી થઈ શકતું. ડાયરેક્ટ શોષણ શક્ય નથી. એટલે આપણે પહેલા તો એને શોષણ યોગ્ય બનાવવા પડે. એટલે તમારે પહેલા ચાવવું પડે, પછી એને રાસાયણિક પાચન દ્વારા રૂપાંતરિત કરવું પડે. જટિલ દ્રવ્યોને શોષી શકાય તેવા સરળ, 10મા ધોરણમાં આવતું આ બધું. એને 10મા ધોરણમાં તમે જૈવિક ક્રિયાઓમાં ભણ્યા છો આ બધું. શોષી શકાય તેવા સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરવું પડે, પછી નાનું આંતરડું એનું શોષણ કરે. યસ ઓર નો? તો તમે શું કર્યું? વિઘટન કર્યું, તોડ્યું. જટિલ દ્રવ્યો જે વનસ્પતિએ બનાવ્યા હતા એ તમે તોડી અને સરળ દ્રવ્યમાં રૂપાંતરિત કરી નાખ્યા, પછી તમે એનું શોષણ કર્યું. તો તમારા શરીરમાં અકાર્બનિક દ્રવ્યો નથી આવતા, તમારા શરીરમાં શોષણ થાય છે બે પ્રકારના પદાર્થોનું તમારા ખોરાકમાંથી. અકાર્બનિક દ્રવ્યોનું શોષણ થાય અને કાર્બનિક દ્રવ્યોનું પણ શોષણ થાય. તો પ્રાણીઓને બંને મળે છે, પણ બંને મળશે એના ખોરાકમાંથી ન જ. કાર્બનિક દ્રવ્ય પણ મળે છે અને અકાર્બનિક દ્રવ્ય પણ મળે છે. પાણી પણ આપણે પીએ છીએ મોઢા દ્વારા, ખોરાકમાં જ તમને ક્ષારો મળશે, એમાંથી જ આયનો મળશે, એમાંથી જ તમને તમામ પ્રકારના કાર્બનિક દ્રવ્યો મળશે. તો આ એક પોઈન્ટ ઓફ વ્યૂ બીજો છે. હવે તમારા શરીરમાં એ દ્રવ્યો ગયા, એ તો સૂક્ષ્મ દ્રવ્યો તરીકે ગયા છે, વિઘટન પામીને ગયા છે. પછી તમારા શરીરમાં એ શું ધંધો કરે? દાખલા તરીકે જે પણ સૂક્ષ્મ દ્રવ્યો, કાર્બનિક દ્રવ્યોને તમે તોડી અને સૂક્ષ્મ કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરિત કર્યા અને શોષણ કર્યું, તો પાણીનું શોષણ થયું, ક્ષારોનું શોષણ થયું, સૂક્ષ્મ દ્રવ્યો, સૂક્ષ્મ કાર્બનિક દ્રવ્યોનું શોષણ થયું. પછી આ બધાયનું શું થાય? તમારા શરીરમાં એક ઘટના બને છે. શોષિત ખોરાકના દ્રવ્યોમાં જ્યારે તમારા શરીરમાં શોષિત ખોરાક શોષણ પામી ગયા પછી રુધિરમાં જાય, રુધિરમાં એની સાથે બનતી જે ઘટનાક્રમ છે ને, એના માટે એક સરસ મજાનો શબ્દ વાપરીએ છીએ આપણે. બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. એ શબ્દ કોઈને આવડતો હોય તો હેન્ડ રેઝ કરો, બાકી હું હમણાં જ કહું છું 10 સેકન્ડમાં. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. બોલો ફટાફટ, 10 સેકન્ડ છે તમારે. 10 જ. 5 પૂરી. 3, 2, 1. પરિપાચન. પરિપાચન નામનો શબ્દ બધાએ સાંભળ્યો હશે ભૂલથી. આપણે એનું અર્થઘટન એવું કર્યું કે એક પરી હોય ને સરસ મજાની,
એ પાચન કરે અને પરિપાચન કહેવાય. એવું નથી. તમારા શરીરમાં જ્યારે કાર્બનિક દ્રવ્યો અંદર પાચનની પ્રક્રિયાને અંતે શોષણ થાય પછી એનું જે થાય ને એની હારે જે બનતી ઘટના છે ને એને પરિપાચન કહેવાય. દાખલા તરીકે તમારા ખોરાકમાં જટિલ કાર્બોદિત સ્ટાર્ચ છે, એ તમે ખાધું એટલે એનું પાચન મુખ ગુહામાં લાળ ગ્રંથિના સ્ત્રાવથી શરૂ થાય. એમ આઈ કરેક્ટ? અમાઇલેઝ દ્વારા ગ્લુકોઝ બને, એ ગ્લુકોઝનું શોષણ થાય નાના આંતરડામાં. યસ ઓર નો? આ ગ્લુકોઝ પહોંચે તમારા રુધિરમાં. ગ્લુકોઝ ક્યાં પહોંચશે? તમારા રુધિરની અંદર. રુધિરની અંદર ગ્લુકોઝ પહોંચે એટલે રુધિર એને બધી જગ્યાએ પહોંચાડે જ્યાં એની જરૂરિયાત છે. જેને જેટલી જરૂરિયાત છે એટલું એ લઈ લે. દરેક કોષો એને રુધિરમાંથી ગ્લુકોઝ લેશે. પોઈન્ટ સમજવાનો બહુ સરસ રીતે, બહુ સામાન્ય પોઈન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ કોઈ એક કોન્સેપ્ચ્યુઅલ નોલેજ. રાઈટ? તો એ રુધિર તો ફેર જ રાખશે. જેને જરૂર છે એ રુધિરમાંથી લઈ લેશે. તો જે કોષ રુધિરમાંથી ગ્લુકોઝને લે છે એનો કોઈક એક નિશ્ચિત હેતુ હશે. એમ આઈ કરેક્ટ? શું હેતુ છે? ઉર્જા મેળવવાનો. ગ્લુકોઝના અણુને તોડી એમાંથી ઉર્જા રિલીઝ કરવાની થાય. એના માટે એ ગ્લુકોઝને લે છે. તો ગ્લુકોઝનું વિઘટન કરે છે. શું કરે છે? ગ્લુકોઝનું વિઘટન કરે છે. તો આ પરિપાચનનો એક પ્રકાર છે, પણ એને આપણે કહીએ છીએ શ્વસન પ્રક્રિયા. શું કહીએ છીએ? શ્વસન પ્રક્રિયા. હવે દાખલા તરીકે રુધિરમાં ગ્લુકોઝ ફરતો હોય અને એનો કોઈ નિશ્ચિત ઉપયોગ નથી. ગ્લુકોઝ કઈ થોડું તમે ખાધું એમાં તમારે જોઈએ છે એટલો જ મળે છે. ગ્લુકોઝનો ઢગલો મળે છે તમને. તો રુધિરમાં જ્યારે પાચનને અંતે જે શોષણ થયું છે, શોષણને કારણે તો ઢગલો એક ગ્લુકોઝ આવ્યો છે. તમારી જરૂરિયાત આટલી જ છે, તમને મળ્યો છે આટલો. તો લો વધારાનો આટલો જથ્થો છે ગ્લુકોઝનો, એનું શું કરવાનું? કોણ કહી શકે ફટાફટ? ચાલો. યસ, જુનાગઢ. તેનો સંગ્રહ થઈ શકે. યસ, મોડાસા. કયા સ્વરૂપે સંગ્રહ થાય? ઓકે, રાજકોટ સેન્ટર. કયા કાર્બોદિત? ગ્લાયકોજન. ગ્રેટ. પ્રાણી સમૂહમાં ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ થશે. બરાબર છે? આપણા શરીરમાં ગ્લાયકોજન બનશે. પરિપાચનનું સ્વરૂપ નંબર 2 ગ્લાયકોજન બને. બરાબર છે? ગ્લાયકોજનનો સંગ્રહ ક્યાં થાય? ફટાફટ ચાલો. ગ્લાયકોજનનો સંગ્રહ સ્થાન. યસ, જુનાગઢ. યકૃત. ઓકે, ઈ સિવાય? સ્નાયુ પેશી. યસ, સ્નાયુઓ. રાઈટ? સ્નાયુઓની અંદર ગ્લાયકોજનનો સંગ્રહ થાય. શું કામ? શું કામ? દરેક સ્નાયુમાં ન થાય, રેખિત સ્નાયુમાં થાય. હવે યાદ કરો શું કામ? કમન 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 કમન. રેખિત સ્નાયુનું કામ શું છે? તમારા હલનચલન ને પ્રચલનનું નિયમન કરવું. તો એને ઉર્જાની જરૂરિયાત કેવી હોય? ખૂબ વધારે. એટલે એની અંદર બે પ્રકારની સંરચના છે. આના સંદર્ભે અનુકૂલન છે. એક માયોગ્લોબિન. યાદ આવ્યું? યસ ઓર નો? અને બીજું છે આ ગ્લાયકોજનનો સંગ્રહ. એટલે જ્યારે એને ઉર્જાની જરૂરિયાત પડે ગામ પાસેથી ભીખ માંગવા ના જવી પડે ગ્લુકોઝની, પોતે જ પોતાના સંગ્રહિત ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ ઉત્પન્ન કરે. યાદ રાખવાનું. નીટ છે તમારી, નીટની એક્ઝામ દેવાની છે તમારે, હે ને? તો ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે. સંગ્રહ સ્થાન નંબર 2. આપણા શરીરમાં ગ્લાયકોજનનું સંગ્રહ સ્થાન નંબર 2 તમારા રેખિત સ્નાયુઓ. હવે બે ભરાઈ ગયા. ઓલો ગ્લુકોઝનો આવડો જથ્થો નતો આપણે કાઢ્યો, એમાંથી બે જે નાખ્યું ને તો યકૃતે આખું ભરાઈ ગયું, સ્નાયુઓ ભરાઈ ગયા. હવે શું કરવાનું? હજી છે આપણી પાસે ગ્લુકોઝ, તો શું કરવાનું? પરિપાચન નંબર 3. હવે શું કરવાનું? બે જ સેન્ટરમાંથી હાથ ઉપર થાય છે. રાજકોટ ગુરુકુલ, જુનાગઢ. ચાલો રાજકોટ ગુરુકુલનો ટર્ન આજ વખતે પહેલો દઈએ. એમ્ફીબોલિક પથ. ઓકે, એમ્ફીબોલિક પાથ દ્વારા એ શું બનશે? પ્રોટીન, ચરબી. યસ, લિપિડ. પહેલા લિપિડ અને પછી
પ્રોટીન, પ્રોટીન નહીં, એમિનો એસિડ, પછી એમિનો એસિડમાંથી પ્રોટીન બનશે. તો કાં તો એ લિપિડ બનશે અને કાં તો એ પ્રોટીન બનશે. પ્રોટીન ત્યારે જ બનશે જ્યારે પ્રોટીન સંશ્લેષણ કરાવવું છે, બાકી નહીં બને. બાકી બનશે ચરબી. તો એ લિપિડ અથવા તો ચરબી જ બનશે. તો એ પરિપાચનનો ત્રીજો વિકલ્પ છે. પરિપાચનનો પહેલો વિકલ્પ કયો છે? શ્વસન. પરિપાચનનો બીજો વિકલ્પ કયો છે? ગ્લાયકોજન તરીકે સંગ્રહ. અને ત્રીજો વિકલ્પ કયો છે? એમ્ફીબોલિક પાથવે દ્વારા કાં તો ચરબી અને કાં તો પ્રોટીનનું નિર્માણ. રેડી? તો આ તમારી અંદર બનતી ઘટના છે. તમે આવું કરો છો, ગામ પાસેથી કાર્બનિક દ્રવ્ય લઈ અને તમે તમારા કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતરિત કરો છો. માઇન્ડ ઇટ વેરી વેલ. કોક પાસેથી કાર્બનિક દ્રવ્ય લઈ વનસ્પતિનું કાર્બનિક દ્રવ્ય પ્રાણી કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતરિત કરો છો. સ્ટાર્ચનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરો છો તમે. એક ઉદાહરણ. બરાબર છે? હવે ત્રીજા નંબરનો ઘટક મૃત કાર્બનિક અવશેષો. હવે એ હું મારા શરીરમાં પણ કાર્બનિક દ્રવ્ય છે, જૈવ ભાર છે, વનસ્પતિની અંદર જૈવ ભાર છે. વનસ્પતિ પણ કાયમી નથી, હું પણ કાયમી નથી, બેયને એક સમયે મરવાનું છે. એમ આઈ કરેક્ટ? તો જ્યારે વનસ્પતિ મૃત અવસ્થા પ્રાપ્ત કરે કે પ્રાણી મૃત અવસ્થા પ્રાપ્ત કરે, અલ્ટિમેટલી મારી અંદર સંગ્રહિત દ્રવ્ય અને વનસ્પતિની અંદર સંગ્રહિત દ્રવ્ય જો એમનેમ રીએ છે તો એ આવ્યું છે ક્યાંથી? પર્યાવરણના સ્ત્રોતોમાંથી. તો એક સમય એવો આવશે તો પર્યાવરણના સ્ત્રોતોમાંથી તમામ દ્રવ્ય ખૂટી જશે. નવા જન્મતા સજીવ એના માટે અકાર્બનિક દ્રવ્ય રહેશે જ નહીં. સમજાય છે? એટલે જો મારું મૃત્યુ પામ્યું એટલે મારું પર્સનલી મારું તંત્ર પૂરું થઈ ગયું. મારું તંત્ર તો કામ કરવાનું જ નથી. તો મારા તંત્રમાં પદાર્થને સંગ્રહિત રાખીને કામ શું છે? એટલે મારી અંદર સંગ્રહિત તમામ દ્રવ્યનું વિઘટન કરાવવું એ પણ એક કામ નિવસન તંત્રનું છે. ત્રીજું કામ. તો મારી અંદર શું છે? તો કે કાર્બનિક દ્રવ્ય, એને ફરી પાછા અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતરિત કરવાની ઘટનાને વિઘટન કહેવાય. તો એનું કામ છે. તો પહેલું કામ છે અકાર્બનિકમાંથી કાર્બનિક બનાવવું. બીજું કામ છે એક પ્રકારના કાર્બનિકમાંથી બીજા પ્રકારના કાર્બનિક બનાવવાનું, પરિપાચનનું. અને ત્રીજું કામ છે વિઘટનનું. આ ત્રણ મેઇન કામ થઈ ગયા તમારા નિવસન તંત્રની અંદર. સજીવો દ્વારા આ કામ થાય છે. ડન થઈ ગઈ વાત આખી? સમજાઈ ગયું? નિવસન તંત્રને કઈ રીતે તમારે સમજવાનું છે એનું આખો પરિમાણ જ અલગ છે. આપણે તો શું છે કે આ છે ને તે છે, આ છે ને તે છે, અડી અડીને છૂટા. પણ એવું નથી. આ કોન્સેપ્ટ આ રીતે સમજવાનો હોય આપણે, હે ને? તો કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યમાં અને અકાર્બનિકનું કાર્બનિકમાં અને છેલ્લે કાર્બનિકનું ફરીથી અકાર્બનિકમાં રૂપાંતરિત થાય. એ અકાર્બનિક દ્રવ્યો કાં તો હવામાં જાય, કાં તો પાણી બને અને કાં તો જમીનમાં પાછા જાય, ખનિજીકરણ થાય. એ પ્રક્રિયાને ડિટેલમાં પાછી આપણે સમજવાની જ છે. વિઘટનની આખી પ્રક્રિયાને સ્ટેપ વાઇઝ સમજશું. ડોન્ટ વરી અબાઉટ ધેટ. બરાબર છે? એટલે આ ત્રીજું સ્ટેપ શું છે? વિઘટનનું સ્ટેપ. તો આ રીતે આ છેલ્લો પોઈન્ટ એવો છે કે દ્રવ્યનું એક પ્રકારના દ્રવ્યમાંથી બીજા પ્રકારના અને બીજામાંથી પહેલા પ્રકારમાં પાછું રૂપાંતરણ થાય. ફરીથી અકાર્બનિકમાંથી કાર્બનિક, કાર્બનિકમાંથી પાછું અકાર્બનિક, અકાર્બનિકમાંથી કાર્બનિક થાય એ સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષણ અને પરિપાચન. કાર્બનિકમાંથી અકાર્બનિક વિઘટન. તો આ બે પ્રકારની ક્રિયાવિધિ થાય છે. તો દ્રવ્યો હંમેશા રૂપાંતરિત, ચક્રીય રીતે રૂપાંતરિત થાય. કાર્બનિકમાંથી અકાર્બનિકમાં, અકાર્બનિકમાંથી કાર્બનિકમાં, કાર્બનિકમાંથી અકાર્બનિકમાં, અકાર્બનિકમાંથી ચક્રીય રીતે રૂપાંતરિત થાય. ઊર્જા નહીં. ઊર્જા નહીં, કારણ કે ઊર્જા વપરાઈ જાય. ક્યારેય સૂર્યમાંથી આવતી ઊર્જા પાછી સૂર્યમાં ન જાય. ક્લિયર થાય છે? ઊર્જાનું પ્રવેશ જે છે એ હંમેશા એક માર્ગીય વહન દર્શાવશે. એવું ચોખ્ખું લખેલું છે તમારી બુકની અંદર. એક માર્ગીય વહન. પ્રવેશ થયો પછી એ વપરાઈ જાય છે. વપરાતી નથી હકીકતમાં, રૂપાંતરિત થાય છે. શું થાય છે? રૂપાંતરિત. થર્મોડાયનેમિક્સ. કાં તો કાર્ય ઉર્જામાં વપરાઈ જશે, ક્રિયા, યાંત્રિક ક્રિયાઓ થાય. રાઈટ? એટલે કાં તો એ યાંત્રિક શક્તિ બનશે અને કાં તો એ મુક્ત ઉર્જા બને, વ્યય પામે તો નવો
એક શબ્દ આવ્યો, મુક્ત ઉર્જા. સેમ વે, સેમ એન્થાલ્પી. એન્થાલ્પી એટલે ટોટલ ઉર્જા જે મળી ઈ, રાઈટ. હવે એનો ઉપયોગ, ઈ ઉર્જા મળી શેના માટે મળી? કાર્ય કરવા માટે. જો કાર્ય કરે તો એનો ઉપયોગ થાય, કાર્ય થયું તો એને ઉપયોગ થયો ઉર્જાનો. પણ અમુક ઉર્જા વેડફાઈ જાય, અમુક ઉર્જા વેડફાઈ જાય. ઈ જે મુક્ત થતી ઉર્જા, વેડફાતી ઉર્જા છે, એના માટે શબ્દ વાપર્યો છે મુક્ત ઉર્જા. હકીકતમાં તો પ્રવેશે છે ઈ ઉર્જા, એન્થાલ્પી જ મુક્ત ઉર્જા છે. પણ ઈ મુક્ત ઉર્જામાંથી સજીવો અમુક શોષણ કરી અને ઉપયોગ કરશે, અને અમુક મુક્ત ઉર્જા વ્યય પામે. તો કાં તો મુક્ત ઉર્જાનો ઉપયોગ થાય છે અને કાં તો મુક્ત ઉર્જા વ્યય પામે છે. જો એ વ્યય પામે તો એ તંત્રની અંદર, પરિમાણની અંદર અવ્યવસ્થા વધારે. શું વધારે? અવ્યવસ્થા. તો કોઈ પણ તંત્રમાં મુક્ત ઉર્જા દ્વારા જ્યારે પણ અવ્યવસ્થા વધશે, આ અવ્યવસ્થાનું પરિમાણ અથવા તો માપ, એના માટે એક શબ્દ વપરાય છે એન્ટ્રોપી. તો મેં તમને આખા નિવસન તંત્રને માત્ર ને માત્ર થર્મોડાયનેમિક્સની રીતે સમજાવવાનો અત્યારે પ્રયત્ન કર્યો છે, બરાબર છે? અને એમ જ તમારે સમજવાનો છે, આને ટેકનિકલી સમજવાનો છે. નોન ટેકનિકલી આપણે 5મા ધોરણમાં સમજ્યા છીએ, તમે હવે 12મા સાયન્સમાં છો, 5મા ધોરણમાં નથી. ટેકનિકલી સમજવાનું છે આપણે, બરાબર છે? તો દ્રવ્યનું ચક્રીય વહન થાય છે અને ઉર્જાનું એક માર્ગીય વહન થાય છે. કાં તો એ ઉર્જા યોગ્ય રીતે વપરાશે અને કાં તો એ ઉર્જા એન્ટ્રોપી સર્જશે. અને એન્ટ્રોપીને કારણે જે અવ્યવસ્થા થાય એનું પરિણામ શું છે ખબર છે? તમારી ઉંમર થાવી, તમારી પેશીઓ વૃદ્ધ શું કામ થાય? આ એન્ટ્રોપીને કારણે થાય. મૃત્યુ શું કામ થાય? એન્ટ્રોપીનું છેલ્લું પરિણામ મૃત્યુ. એન્ટ્રોપીનો છેલ્લું પરિણામ શું છે? મૃત્યુ. એટલી બધી અવ્યવસ્થા સર્જશે કે હૃદય કામ કરવાનું બંધ કરી દે, એટલે ફટાક ગયો સીધો. એને તમે મૃત્યુ કહો છો મેડિકલની ભાષામાં, રાઈટ? એટલે એન્ટ્રોપીનું પરિણામ છે આ. તમારી ઉંમર વધવી, વૃદ્ધત્વ થવું, બરાબર છે? અને છેલ્લે મૃત્યુ થવું, એ એન્ટ્રોપીનું જ પરિણામ છે. ડન છે? યસ? ઓકે. છેલ્લું એક વાક્ય સમજાવી દઉં આના સંદર્ભે જ. એન્થાલ્પી. ઓકે, હવે તમારા જીવનચક્રની વાત કરું તો વય જૂથને આપણે 3 ભાગમાં વિભાજિત કર્યું હતું. પૂર્વ પ્રજનન વય, પ્રજનન વય અને પશ્ચ પ્રજનન વય. પ્રજનન વયને હું સેન્ટરમાં રાખું, પુખ્ત વયને, પુખ્ત વય. એની પહેલાની અવસ્થા છે બાળ અવસ્થા, કે જેમાં તમારો દેહ વૃદ્ધિ પામે છે. એમ આઈ કરેક્ટ? પછી જ્યારે તમે જુવાન થઈ ગયા, યૌવન અવસ્થા, પછી તમારો શરીર કોઈ દી વધતું નથી. આ તમે ખાધે રાખો ને બીજે ફાટી પડો ચારે બાજુથી, એ અલગ વસ્તુ છે. તો એ ચરબી વધી છે. ઓવરઓલ આખું શરીર નથી વધતું, બરાબર છે? એટલે એ આખી અલગ ફેનોમિના છે, ઘટના છે. તો તમારા શરીરની વૃદ્ધિ પૂર્વ પ્રજનન વયથી પ્રજનન વય જૂથ સુધીમાં જ થાય છે, બાળ અવસ્થામાં. એ સમયે પોઈન્ટ સમજજો, ચયાપચયમાં ચયની પ્રક્રિયા વધારે થાય. પોઈન્ટ સમજવાનો પરફેક્ટલી. ચયની પ્રક્રિયા, સંશ્લેષણ વધે, અપચય ઓછું થાય ઓવરઓલ. તો સંશ્લેષણ વધે તો કોષો વધે, કોષો વધે તો પેશી વધે, તમારો દેહ વૃદ્ધિ વધારે પામે, રાઈટ? તો એમાં જે ઓલી એન્થાલ્પીની વાત કરી હતી ને, એન્થાલ્પીમાં કુલ ઉર્જા જે આવે એમાં મહત્તમ ઉર્જાનો ઉપયોગ થાય અને બહુ ઓછી ઉર્જા છે કે જે વ્યય પામે છે આ અવસ્થા દરમિયાન. એટલા માટે તમે વૃદ્ધિ કરો છો. હવે પુખ્ત થઈ ગયા પછી વૃદ્ધિ નથી કરવાની, અને રોટલી તો એટલી જ ખાવાના છો જેટલી બાળ અવસ્થામાં ખાતા. વધે ઘટે નહીં. અત્યારે 4 ખાતા હો તો પછી 5 ખાશો. તો શરીર એવડું ને એવડું, અને જે એન્થાલ્પી છે એ એટલી ને એટલી છે. પણ ઓલી મુક્ત ઉર્જાનું પ્રમાણ વધતું જાય. જો મુક્ત ઉર્જાનું પ્રમાણ વધે તો એન્ટ્રોપી વધે, એન્ટ્રોપી વધે તો અવ્યવસ્થા વધે, અવ્યવસ્થા વધે તો આ જો મારા ચહેરા ઉપર આ જો કરતલી પડવા માંડી. શું કામ? ખાઉં છું એટલું જ, પણ તમારી જેમ વૃદ્ધિ કરતો નથી. એટલે શું થાય? ઉંમરમાં ઈ દેખાય અવ્યવસ્થાનું માપ. તો
તમારું લોહી ચડતું છે, મારું લોહી પડતું કહેવાય. હું વૃદ્ધત્વ તરફ જાઉં છું, તમે યૌવન તરફ જાઓ છો. અન્ડરસ્ટુડ નાઉ પ્રોપરલી, રાઈટ? સો આ છે આ આંતરક્રિયાઓની વાત તમારી વૃદ્ધિના સંદર્ભે. ચેપ્ટર નંબર 1 ધોરણ 11 આ પોઈન્ટ ઓફ વ્યૂને ડિસ્ક્રાઇબ કરવો પડે એકચ્યુઅલમાં. બરાબર છે? એનીવે આપણે અત્યારે સમજી લીધો છે કોન્સેપ્ટને. તો થર્મોડાયનેમિક્સનો ડાયરેક્ટ રોલ છે તમારા શરીરની વૃદ્ધિમાં અને નિવસન તંત્રની કાર્યપ્રણાલીમાં આ રીતે છે. તો થર્મોડાયનેમિક્સ 2 જગ્યાએ અડે છે અને બે જગ્યા મેં તમને બતાવી દીધી છે અત્યારે આજના લેક્ચર પૂરતી. બરાબર છે? બાકીની વાત આપણે આવતીકાલથી કરશું કે ભાઈ નિવસન તંત્રના મૂળભૂત કાર્ય જેની આપણે વાત કરી એના સંદર્ભે આ જે મેઇન જે ઘટનાક્રમ જોવા મળે છે એની વાત આવતીકાલથી આપણે આગળ વધારશું. બરાબર છે? તો નિવસન તંત્રની સંરચના પૂરી કરી નિવસન તંત્રના કાર્યથી આપણે આગળ વાત આવતીકાલે કરશું. આઈ હોપ આમાં કોઈને કાંઈ ડાઉટ નથી.